તો સૌ હરિભક્તોને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ. ભક્તો, આ એક એવો નાતો બંધાયેલો છે કે દાદાને સામે ઊભા રહી અને કોઈ પણ પ્રાર્થના કરીએ અને આ દાદા છેલ્લા 20 વર્ષથી અખંડ, આમ તો 35 વર્ષથી પણ છેલ્લા 20 વર્ષથી અખંડ અમારી સાથે છે. એટલે આ મંદિર ઘણી બધી સંત મંડળો ઘણા બધા આવી ગયા. પૂજ્ય અથાણાવાળા સ્વામીના સંતોએ જ્યારે આ કાર્યભાર સંભાળ્યો ત્યારે મનમાં એક એવું થતું હતું સંદેહ કે અમારા આ વિવેક સ્વામી કોઠારી ખૂબ જ નાની ઉંમરના છે અને આટલી બધી જવાબદારી કઈ રીતે નિભાવશે. પણ આ છેલ્લા 4 થી 4 વર્ષથી જે અમારો સમાગમ, જે પિયારો વર્ક, એક એક ક્ષણની અંદર જેમને હનુમાનજી મહારાજનો કેવળ ને કેવળ વિકાસ અને દાદાનો પરિચય આજે હિન્દુસ્તાનમાં નહીં પણ દુનિયાભરની અંદર આ સંત મંડળે શ્રી કષ્ટભંજન દેવનું નામ એટલું ઉજ્જવળ કર્યું છે કે અમારી છાતી ગજગજ ફૂલે છે. જ્યારે હનુમાનજી મહારાજનો અહીંયા ઉત્સવ અમારે હતો, શ્રાવણ મહિનાનો અણકૂટ, સ્વાભાવિક છે કે બદલીઓના દોર ચાલુ થયા હતા. 3000 માણસ આરતીમાં બેઠેલા હતા અને મેં મારા હૃદયની વાત કરી કે આપણે બધા આ સંત મંડળને એવી રીતે ચાહીએ છીએ કે હનુમાનજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, આવા રૂડું સંત મંડળ અમને મળ્યું છે તો આ 3 નહીં પણ 3 દુને 6 વર્ષ માટે આ સંત મંડળને આ દાદાની સેવા કરવા માટે તમે અહીંયા રાખો. અને અમારા બધાની પ્રાર્થના આ હનુમાનજી મહારાજે સાંભળી અને અમે એટલા ધન્યતા અનુભવીએ છીએ. છેલ્લા 20 વર્ષથી એક પણ શનિવાર મારો પડ્યો નથી અને પ્રેમ એવો છે, લાગણી એવી છે. પ્રવીણભાઈ અને અમે આ પાયાના કાર્યકરોની અંદર પ્રવીણભાઈ બી અમારી સાથે છે અને દાદાને આંખ મિલાવીને કહીએ કે દાદા આટલું કરવાનું છે અને આ હનુમાનજી મહારાજ કરે છે ને કરે છે. એટલે સ્વજનો, આવો સરસ મોકો, આવો સરસ લાભ, શાસ્ત્રીજીની દિવ્ય વાણી તમે સાંભળશો. હું તો સવારે 5:30 વાગે ઉઠી અને પહેલું મારું ટીવી ઓન થાય એટલે 554 ઉપર પહેલાં મારા શાસ્ત્રી સ્વામીના દર્શન થાય. બોટાદની કથા, બધાની કથા, એ સવારના પહોરમાં જ્યારે 5:30 વાગે તમારી આંખ ખુલ્લી હોય અને શાસ્ત્રીજી અને હનુમાનજી મહારાજની વાતો આપણી સામે હોય એટલે એ દિવસની અંદર કોઈ વિઘ્ન આવતું નથી. સાળંગપુર ગામના ઘણા બધા વતનીઓ છો, આજુબાજુના ગામના વતનીઓ છો, જ્યારે આ ઘર આંગણે આવો પ્રસંગ આવ્યો છે ત્યારે આ સપ્તાહનું આ રામચરિત્ર માનસ, આ હનુમાનજીની ગાથા બધા જ સાંભળવા આવે એવી મારી અંતઃકરણની પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.